My dear friends, myself Jayanti Surya, and today let's go ahead with Unit 5. Unit 5 માં રાણી કી વાવ, ધ ટાઇટલ ઇઝ કે આ એક એવી ઐતિહાસિક જગા છે, એક આપણા દેશની બહુ જ સમૃદ્ધ કલા વારસો જેને કહેવાય એનો એક જીવતી જાગતી પ્રતિકૃતિ જે કહીએ તો ચાલે. આ એક એવી જગ્યા છે કે જે આર્કિટેક્ચરનો જે એક્ઝામ્પલ છે એ એક અલગ જ અદ્ભુત અને અનન્ય કહી શકાય એવું છે. તો એક હિન્દુ ટેમ્પલ છે એવું કહે છે, અને એની જે કોતરણી છે એ એટલી બધી અજીબ, નમૂનેદાર, અનન્ય છે કે એ જગ્યા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે હવે. કારણ કે આપણી નોટ, પૈસા, આપણું જે ભારતીય ચલણ છે તો એના પર પણ સરકારે એને દર્શાવ્યું છે કે ભાઈ રાણકી વાવ શું છે. તો એ રીતના આપણી સરકાર એને પ્રોત્સાહન આપે છે કે ભાઈ આપણા જે દેશની જે ધરોહર જેને કહેવાય, જે લગભગ દુનિયાના વિશ્વમાં બીજા કોઈ દેશમાં આવું નહીં મળે એવી એક વાવ, અને એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આજે. તો એની શું વિશેષતા છે, એની અંદર એમાં એવી રીતે કઈ કલાકૃતિઓ કલાત્મક રીતે કોતરણી કરેલી છે, અને એમાં શું જાદુ છે એના એક એક કલાકૃતિમાં, એક એક મૂર્તિમાં. તો એ આપણે અહીંયા જોઈશું આજે. અને આ જાણ્યા પછી, એના વિશે આટલું જાણ્યા પછી ખરેખર આપણને એવું મન થાય કે ત્યાં જઈને આપણે આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ ખરેખર. તો આજે આપણે યુનિટ 5માં રાણી કી વાવ એવું જે ટાઇટલ છે, એટલે કે રાણીની વાવ. વાવ એટલે એક પાણીનો સંગ્રહ, કે પાણી જે જૂના જમાનામાં પાણી પીવા માટેની જે પરબ બાંધવામાં આવતી, એવી રીતના આ એક પાણીની પરબ જે રાજા મહારાજાઓ બનાવતા, કે પૈસાદાર વ્યક્તિ, વગદાર વ્યક્તિ હોય તો એ લોકો પાણી પીવડાવવાની કે પાણીની વ્યવસ્થા કરે. તો આવી, અને આ ગુજરાતની અંદર આવેલું છે. તો આપણા માટે તો એ વધારે આનંદજનક છે કે ભાઈ આપણા ગુજરાતમાં કેવી કેવી જગ્યાઓ છે કે જ્યાં આપણને આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી નાખે એવી પાણીની પરબની વ્યવસ્થા આજે નહીં, વર્ષો પહેલાં કરવામાં આવી હતી. તો આ એક ખરેખર અદ્ભુત પાઠ આપણે શીખવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.